ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં જશો. આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે કરી લઈએ ચા નાસ્તો ગાઈસ. ચા નાસ્તો. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમારા ભાઈએ નવા બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે, તો તમે બને એટલો સપોર્ટ કરો ભાઈને. ભાઈ અલગ અલગ રોજ નવા બ્લોગ બનાવતા રહેશે, તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે આપણે લેવા આવી ગયા છે શાકભાજી. અરે મારો ભાઈ 100 ગ્રામ કર્યો 40 નું. તો ગાઈસ અત્યારે હું પણ નહીં તૈયાર થઈ ગયો છું અને મારો ભાઈ પણ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છે. મોટો ભાઈ કરણભાઈ કાંઈ કહેશો? ના, જય માતાજી. જય માતાજી. તો અત્યારે મોટી બેન શું પ્રોગ્રામ કરવાનો છે જમવાનું? થોડુંક જોરથી બોલો હમણાં. જમવાનું જોવા શું બનાવવા ભાઈ તમને કહેવા. આજે સાંજે દાલવડા બનાવવા છે. દાલવડા હવે ઈચ્છા તો છે કાંઈ, વરસાદ આવેલો ને 2 દિવસથી, એટલે ઈચ્છા છે દાલવડા બનાવીએ સાંજે. ઈચ્છા છે તમારી? છે ઈચ્છા તો બહુ છે. હવે જોઈએ, મમ્મીને કહેવું પડશે દાલવડા બનાવવાનું. અત્યારે હાલ શું બનાવવાનું એ તો ખબર નહીં. એ તો મોટી બેન અત્યારે જમવાનું શું કરવાનું છે? જમવાનું શું કરવાનું છે અત્યારે? અત્યારે શાકભાજી તો કાંઈ કપાઈ રહી છે. આ છે મસાલાનો ભાવ અત્યારે બહુ છે ગાઈસ. મમ્મી અત્યારે શાકભાજી ધોવા ગયા છે. અત્યારે ધોઈ ગયા છે મમ્મી. ધોઈને આવે એટલે પૂછીએ જમવાનું શું બનાવવાનું છે. તો ગાઈસ આજે બની રહ્યા છે ભજીયા સૂરજ માટે. દાલવડા મરચા સાથે. તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છે. આ છે રોટલી, આ છે લૌકીનું શાક અને આ છે પુલાવ અને આરી મારી બેન જમી રહ્યા છે. કેવો લાગ્યો ટેસ્ટ તમને આજનો ખાવાનો બેન? સારો લાગ્યો. આ બાજુ મારા મોટા ભાઈ પણ જમી રહ્યા છે. મોટા ભાઈ, કેવો ટેસ્ટ લાગ્યો તમને? સારો ભજીયા ખાવું. સારો લાગ્યો. ખાઈ લેશો સાહેબ શ્રી? જમવાનું થઈ ગયું. તમે જમી લો. ભજીયા ખાધા એટલે હાલ ભૂખ નથી. હાલ ભૂખ નથી. હાલ ભજીયા ખાઈ દીધા છે દબાઈ થોડીક વાર પહેલાં, એટલે ભૂખ નથી લાગી સાહેબને. આપણે જમી લઈએ, જમીન મળીએ. ગુડ નાઇટ ગાઈસ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો આ બ્લોગ કેવો લાગ્યો. ગુડ નાઇટ બેન. ગુડ નાઇટ. ગુડ નાઇટ કરણભાઈ. ગુડ નાઇટ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.